નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે દર્શન કરવા જઈશું મોગલ માનું પવિત્ર સ્થાનક એવા ભગોડા ધામે, જ્યાં આપણે દર્શન કરીશું. સાથે એવું પણ જાણશું કે ત્યાં મંદિર ટ્રસ્ટ તરફથી શું શું સુવિધાઓ છે અને શું શું તે મંદિરનું મહાત્મ્ય છે. આ મંદિર ભાવનગરથી 20 કિલોમીટર અને મહુવાથી 25 કિલોમીટરના અંતરે નાનું એવું ગામ ભગોડા ગામ, જ્યાં મા મોગલમાં બિરાજમાન થયા છે. અહીં એવું કહેવાય છે કે આજથી 450 વર્ષ પહેલાં નળ રાજાની તપોભૂમિ એવા ભગોડા ગામે મા મોગલ પધાર્યા હતા અને લોકોની અખૂટ શ્રદ્ધાને કારણે આ ધામ વિખ્યાત છે. અહીં માતાજીના દર્શન કરવા દેશ વિદેશથી લોકો પધારે છે. અહીં 400 થી 500 વર્ષ પહેલાં આ ગામની આજુબાજુ દુકાળ પડવાના કારણે અહીં ગામમાં વસતા આહિર વંશજો ગીરની આજુબાજુ રહેવા માટે સ્થળાંતર કરીને જતા રહ્યા હતા. ત્યાં ચારણ અને આહિર એ બે મહિલાઓ વચ્ચે સગી બહેનો કરતાં પણ વિશેષ સંબંધની માયા લાગી ગઈ હતી. ત્યાં જે ચારણ બહેન હતી તેના નેહમાં મોગલમાનું નાનું એવું સ્થાનક હતું. એ ચારણ બેને આહિરના રક્ષણ માટે મા મોગલને આહિરોને કાપડામાં આપ્યા હતા. આ આહિર માતાજીએ સાથે લઈને ભગોડા ગામ આવ્યા અને ત્યાં નાનું એવું મંદિર બંધાવ્યું. બસ ત્યારથી આજ સુધી અહીં મંદિરમાં મોગલમાની પૂજા અર્ચના થાય છે. અહીં પહેલાં એ જ નાનું એવું મંદિર હતું, પણ અત્યારે સેવા સુવિધાઓ વધારીને મોટું એવું મંદિર બંધાવ્યું છે અને ટ્રસ્ટીઓ દ્વારા મંદિરનો વિકાસ કરવામાં આવ્યો છે. અહીં હાસ્ય કલાકાર એવા માયાભાઈ આહિર પણ આ ટ્રસ્ટમાં સમાવેશ છે. અત્યારે ભાવિકો માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં નિઃશુલ્ક વિશાળ પાર્કિંગ અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પણ એક પણ રૂપિયો લીધા વિના અન્નકૂટ ચાલે છે. બંને ટાઈમ ભાવિકોને ભોજન મળી રહે છે. જો કોઈને રાતવાસો કરવો હોય તો પણ ત્યાં ખૂબ સારી એવી વ્યવસ્થા છે. મિત્રો, અહીં એવું કહેવાય છે કે ગામના લોકો પોતાના ઘરના બારી બારણાં ક્યારેય બંધ કરતા નથી કે ઘરને કોઈને તાળા નથી. આ ગામમાં ક્યારેય ચોરી થતી નથી. મા મોગલને સતના કારણે ક્યારેય આ ગામમાં ચોરીનો બનાવ બન્યો નથી. મિત્રો, આ સ્થાનક અત્યારે આસ્થાની ભૂમિ કહેવાય એવું જય મા મોગલમાનું સ્થાનક બની રહ્યું છે. અહીં લોકો પોતાની માનતા માનીને માતાને તરવેળો ચડાવે છે. તરવેળો એ એક પ્રકારની લાપસી અને માતાજીને શૃંગાર ચડાવવાનો હોય છે, જે તરવેળો કહેવાય છે. અહીં વૈશાખ સુદ બારસે માતાજીનો મોટો એવો પાટોત્સવ થાય છે અને જો કોઈને પણ અહીંયા કોઈ પણ પ્રકારનું દાન કે પૈસા લેવામાં આવતા નથી. અહીં મંદિરમાં પણ ક્યાંય દાનપેટી જોવા મળતી નથી. આ મંદિરમાં બધી સુવિધાઓ પણ નિઃશુલ્કપણે તમને પ્રાપ્ત થાય છે. અહીંયા કોઈએ એક રૂપિયો પણ મૂકવામાં આવતો નથી અને આ મંદિરમાં વિડીયોગ્રાફી પણ કરી દેવામાં આવતી નથી. લોકોની આસ્થા પ્રમાણે આ મોગલમાના એક હાથમાં નાગ અને બીજા હાથમાં ખડગ એવી પ્રતિમા છે. અહીં દોરા ધાગા પણ બાંધવામાં આવતા નથી. મંદિરમાં જો જોઈએ તો વિશાળ બેકગ્રાઉન્ડ છે અને માં લખેલો આગળ એક સ્તંભકૃતિ પણ જોવા મળે છે. મંદિરથી બહાર નીકળો એટલે સામે એક નાનો એવો ડુંગર છે. ત્યાં ડુંગર પર પણ માતાજીનું નાનું એવું સ્થાનક છે. અહીં એક અલગ જ પ્રકારની આધ્યાત્મિક શાંતિનો અનુભવ થાય છે. અહીં પણ જો તમારે ઉપર બેસવા માટે, ખાવા પીવા માટેની પણ સારી એવી વ્યવસ્થા છે. અહીંયા પાણીની સુવિધા પણ ઉપર તમને જોવા મળે છે. અહીંથી તમે જુઓ તો ચારેય બાજુ બસ હરિયાળી અને માતાજીનું મંદિર પણ તમને. મિત્રો, તમે પણ ક્યારેક આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો. જય મા મોગલ. અહીંથી ભગોડાથી ફક્ત 10 કિલોમીટરના અંતરે બગદાણા ધામ પણ આવેલું છે. મિત્રો, તમે પણ ક્યારેક આ બાજુ ભાવનગર બાજુ નીકળો તો આ ભગોડા ધામની અવશ્ય મુલાકાત લેજો. જય મા મોગલ.